નમસ્તે કિસાન સાથીઓ, અત્યારે આપણે આ તરબૂચ 10 દિવસના થયા છે અને આમાં જે 10 દિવસ માટે જે બેક્ટેરિયા આપણે આપીએ છીએ તેના વિશે આપણને આ પરિશ્રમ ટ્રેડર્સના નિકુલભાઈ થોડી માહિતી આપશે. નિકુલભાઈ. નમસ્કાર ખેડૂત મિત્રો. હવે અત્યારે આ પ્લોટ છે ચંદ્રેશભાઈનો અને અત્યારે 10 દિવસના તરબૂચ થયા છે અને સીડ પ્લાન્ટેશન કરેલું છે. તો એમાં અત્યારે આપણે એમને નોચોરિકા કંપનીની બેક્ટોલ અલ્ટ્રા કીટ અપાવડાવીએ છીએ, જેની અંદર ટ્રાઇકોડર્મા, પેસિલોમાઇસિન, ફોસ્ફેટ સોલ્યુબલ બેક્ટેરિયા, એઝોટોબેક્ટર, નાઇટ્રોજન બેક્ટેરિયા, માઇકોરાઇઝા અને કાર્બન કે જે બેક્ટેરિયાનું ફૂડ છે. આ આપવાથી ખેતીની અંદર ટ્રાઇકોડર્મા અને સુડોમોનસ, સફેદ ફૂગ, કાળી ફૂગ તેમજ બીજા પ્રકારની અંદર જમીનજન્ય ફૂગોનું નિયંત્રણ કરે છે. ફોસ્ફેટ સોલ્યુબલ બેક્ટેરિયા જે ફોસ્ફરસને ચયાપચય ક્રિયામાં ફેરવી અને છોડને અપાવવાનું મદદરૂપ થાય છે, જ્યારે નાઇટ્રોજન બેક્ટેરિયા એ જમીનમાં કુદરતી નાઇટ્રોજન ડેવલપમેન્ટ કરે છે. અને માઇકોરાઇઝા જે છોડના મૂળના વિકાસમાં તેમજ એના ગ્રોથની અંદર અને માઇક્રોન્યુટ્રન્સ અપટેકની અંદર એનું કામ છે. અને જે આ કાર્બન છે એ આ બેક્ટેરિયાનો ખોરાક છે. અને આ આપવાથી આપ્યા પછી 5 થી 6 દિવસની અંદર કોઈપણ કેમિકલ કે ફર્ટિલાઇઝર કે કોઈ કેમિકલ દવાનો ઉપયોગ કરવાનો હોતો નથી. અસ્તુ. ઓકે, આપણને જે નિકુલભાઈએ માહિતી આપી વોટર સોલેબલમાં બેક્ટેરિયા શું કામ કરે છે, તો તેનું તમને આગળ રિઝલ્ટ પણ આપણે બતાવીશું. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક, કોમેન્ટમાં નમસ્તે અને શેર કરજો મિત્રો. ભારત માતા કી જય.